બે દીકરા, એક દીકરાને દીવનો વેપાર દીધો, એક દીકરાને ધન આપીને કીધું કે હાલે તું તારી રીતે ધંધો કરી અને ખાય. રત્નો દીધા, હીરા માણેક મોતી દીધા, અને રત્ન લઈ હીરા માણેક મોતી રહી અને વાણિયાનો દીકરો નીકળી ગયો. બિલખાની માલિકો આવી અને વેપાર શરૂ કર્યો. દોમ દોમ સાહેબી, ધન દોલત પૈસો માયા. દાતરવડ ગામની માલિકો ગોવિંદ મહેતાની દીકરીની હારે લગ્ન કર્યા. દાતરવડ માંગડાવાળાના ગોવિંદ મહેતાની દીકરી એની હારે લગ્ન કર્યા. દમ દમ સાહેબી. પણ કુદરતને કરવું, ધન દોલત પૈસો માયાનો વારસદાર હજી કુદરતે દીધો નથી. ખૂબ માન્યતાઓ કરી. એમાં કોઈએ કીધું કે દ્વારકાધીશની ધજા ચડાવવાની માન્યતા કરી. ભાગ્યની માલિક હોય તો સંતાન પ્રાપ્ત થાય. અને ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી, ચાંદી ભારોભારી જોખાણો, અને દરેક બ્રાહ્મણને એક એક ચાંદીનો સિક્કો એને તેદી 84 કરી. અને આ બધું એના બારોટની ચોપડે લખેલું છે. સમય જાતા દીકરાનો જન્મ થયો. ફરીવાર દ્વારકાધીશની યાત્રા કરી. રાધીના રેડ થઈ ગયો. પણ જ્યારે દીકરો નહોતો ત્યારે નીમ લીધું તું, જે સાધુને જમાડી અને જમવાનું એ નીમ લીધું તું. દીકરો આવ્યા પછી એમ થયું કે હવે પરમાત્માને દયાથી ભગવાને મને વારસદાર દીધો છે, હવે મારે નીમ શું કરો તોડવું જોઈએ. સત્કારી હશે સાધુને જમાડી અને હવે આપણે જમવાનું. તો એકને બદલે બે માણસે નીમ લઈ લીધા. અને કાળની ગતિ ન્યારી છે અને પરમાત્મા કસોટી કરવા માટે થઈ. અને એક દિવસ જેદી આવ્યો, કઈ શેઠ સાગાળા સત્યને સેવે ને વાણીઓ પાડે ઈગ્ર. ન મળ્યા સાધુ અનરિયા અપવાસી તોડવા આવ્યો. જ વ્રત કરશનજી તો કોઢિયો થઈને વેસય તીતનો લઈને. દીનો નાથ કોઢિયો થઈને વેસય તીતનો લઈને. પધરાવ્યા પછી બે જોડ્યા તા હાથ ખંતે ભોજન ખીર ના કીધા. પીરસી દીના નાથને દીધા. ખંતે ભોજન ખીર ના કીધા. પીરસી દીના નાથને દીધા. આજ ખંતે ભોજન ખીર ના કીધા. રે પીરસી દીના નાથ.
રોટણિયા તારે મને પૂછવું તો નહીં કે હું મારે ખાવું છે? આવું નથી ખાતો. જમતા નથી ને અન્નનો નથી યાર, અન્નનો નથી યાર. એ માજન લોક અમે માંસના ભોગી એમ બોલ્યા કીર તાર વાણિયા તારી વરતી ડોલે. બાવો આજ ઓવડું બોલે વાણિયા તારી વરતી ડોલે. બાવો આજ ઓવડું શેઠજી છુપાવીને કહી વાળે જઈ લાવ્યો વાણીઓ છુપાવીને છુપાવીને એ ચંગાવતીએ રસોઈ બનાવીને પીરસો છે પ્રસાદ. વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી. વાયુ ઢોળે નર ને નારી જમો તમે કહાઈ વાડે જઈને લાવ્યો શેઠ છુપાવીને માવ. સિજદાર આબરૂદાર માણાને કેમ દઉં ભાઈ? આ તો નગર શેઠ છુપાતો કોઈ જોતું નથી. હતા તો ડબરામાં હતાડીને લઈ આવ્યો. વાણિયાની દીકરી લહણ ડુંગરીના ફોતરાથી શેઠી ભાગે એને કેદી આ જોયું હોય તો રાંધતા તો ક્યાંથી આવડે? જેવું આવડ્યું એવું ચોડવી અને દીધું. વાયુ ઢોળે નર ને નારી બે માણા ભીંદણા લઈ પવન ઢોળે હે માતમાં. વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી. અને બાવાએ મોઢું બગાડીને કીધું, પાછું પૈસા વિના રહીને મારા તમે કીધું કે હું આ ખાઉં છું એટલે અમે દીધું કે એ ખાવ છો પણ તમે પૂરું ક્યાં સાંભળ્યું? મને દુખી કરો મને એના કરતા મને હતો ત્યાં મૂકી જાવ. શું કરવા મને દુખી કરો? મારાથી આ પીડા સહન નથી થતી. મારી હવે હું ભૂલ છે કે માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યા. હું આ નથી ખાતો. માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યાર. અઘોર પંથે રેવું અમારે ન ખેલવી ખાંડાની ધાર મળી તમે નર ને નારી વાતો મારી લેજો વિચારી. બે માણા વાતો કરી. હું ઘડીક વાર તમારે રાહ દઉં. માણાની માટી ખાઉં છું મેં બની શકે તો બાળ. મારો કાયા પતાવી હગે એમ નથી. બાળકની માટી હોય પણ એ તમે બે માણા નક્કી કરી
નકર મને હતો ને મૂકી જાવ, તમે દુખી ન કરો. ને બિલખાનું નગર છે નિરાશ થઈ ઓહરીને પારે બેહી ગયું છે. નિરાશ થઈ બેહી ગયો. નાદગતના પટમાંથી જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ને ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે, નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્કો હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીના ધરતીના પટમાં થયા. આ વાત તમને પૌરાણિક લાગે, પણ કાલ સવારે નાવડાની માલિકો તેથી જેસલમેર હારી ગયો તો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારે જાડેજા, ધર્મ તારો સંભાળ તાલી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. અને માલદે જતી મારા ભૂલો તેથી રૂપા દે કીધું તો કાપંદ કેણરે બતાવ્યો રાહુલ માલા તું મારા જૂના જુગના જોગી. હા, આ શક્તિ છે, આ તાકાત છે. કીડીથી માંડી અને બ્રહ્મા પર્યંત સૌ કોઈને ઈશ્વરે શક્તિ દીધી છે. પશુ પંખી જીવ જંતુ તમામને આ શક્તિ આપી છે. પણ ફરક એટલો છે કે પશુ પંખી છે શક્તિનો બે જ રીતે પ્રયોગ કરે છે, ખોરાક ગોતવામાં અને પોતાની કાયાને બચાવવામાં. એને ત્રીજો પ્રયોગ કરતા નથી આવડતો, એ ખોરાક ગોતવામાં અને એક પોતાની કાયાને બચાવવામાં. માણસને એથી વધારે આપી છે, બીજાનું પરહિત કરવા માટે થઈને તારી શક્તિનો પ્રયોગ કર. નિરાશ થઈને વાણીઓ બેહી ગયો. ચંગાવતી આવીને એટલું કીધું, શેઠ કેમ ભાંગી પીડ્યા? કઈ માગ્યું વેચા તું, એ માગ્યું વેચા તું, મણો મળે નહીં ને શેઠ કરે છે વિચાર. લાખો રૂપિયા દઉં તો દીકરા કોણ દે? દેવો નહીં દીકરા વાલા. પૈસા તો આગળ ખર્ચું, પણ ચંગાવતી કોઈ દીકરો થોડું દે. માગ્યું વેચા તું, માણો મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેદી ચંગાવતી કે એ મુંજાણા હું નાથ ચેલૈયો કરશું, ઠાર આવતડો ને ઉર માલે મારવાનું પર્યાણ કે આવતડો ને ઉર માલે મારવાનું પર્યાણ કે. અને ચંગાવતી કે મુંજાણા હું નાથ. આપણે ક્યાં વેચાતું લેવું પડે એમ છે. ચંગાવતી કે મુંજાણા હું નાથ ચેલૈયો કરશું, ઠાર આવતડો ને ઉર માલે. અને બાવો સાંભળી ગયો. હા હા, આ તો પેટના દીકરાની વાત. એક સ્વરૂપ સગાડતાના ઘરમાં રાખ્યું, એક સ્વરૂપ સીધે સીધું નિહાળે લઈ ગયો. ભણતો તો છોકરોને જ બોલાવ્યો, એ થોડા અહીંયા આવી તો અહીંયા હું છે માહિતમાં. ભાગને તેલયા ભાગ તેલયા ભાગ જાજે તું માનને મારી ભાગ ભાગ તેલયા ભાગ તેલયા
આંગણે જાયવો અતીત ધોતારો તો ધોતીને જાહે પછી પસ્તાવો ધોતારો ધોતીને જાહે કાઢી અને તેલયો બાપ ચંગાવતીનું ધાવણ ધાવીને મોટો થયો હોય. મહાત્મા શું વાત છે? એક બનાવટી સાધુ આવ્યો છે, તારું માંસ માગે છે, તારા માવતર તને મારી નાખવા તૈયાર થયા છે. છોરા અહીંથી વયો જા, એ સાધુ મારાથી નોખો પડીને તમારા ઘીરે ગયો છે. તારું માંસ માગે, તું વયો જા. અને મરક 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 દાંત કાઢીને તેથી તેલયો એટલું બોલ્યો તો મહાત્મા ઘર ભૂલ્યો, ઘર ભૂલ્યો કે કેમ? કઈ ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ જીલે ન બા. સૂર્યનારાયણ ઉગવાનું બંધ કરી દે. સૂર્યનારાયણ વાદળા મોહ હંતાડી દે. મહારાજ હું ભાગું ને તો શેષનાગ ફેણમાંથી ધરતીને ગોટો ખવડાવી દે. ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ દિલે ન ભા. જનની દેણી તો ભગત જાણી દાતાન કા સૂર તો નહીં તાર નહીં તાર હે જેવાંજણી તારા મત રે ગુમાવી. પાડ મેરા મણ માજા મુકે તેલયો સતનો સુખે. મેરા મણ માજા મુકે તેલયો સતનો સુખે. આજ મેરા મણ યાડી કાઢી નિહારમાં આવીને મીંડો પાટી દફતર બંધ કરવા શિક્ષકે કીધું, એ તેલૈયા હજી રજાને વાર છે ના હું કરો? એ ઝપટ ઝપટ થી પેન પાટી દફતર ની માલિકો નાખી અને માસ્તર હામું જઈને એટલું કીધું કે ઈ ખોડીઓ પાટી હાથમાં માસ્તર રજા દિયો ઘીરે જા. માવતર મારા એ વાટડી જોવે ને આંગણે આવ્યો અતીત ઉપવાસી ને આટો થાહે તો પાછા 84 માં જાહે. મારા માવતર ને માંડ ફેરો પૂરો કરવાનો ટાણું. આજ મારા માવતર ફેરામાં છૂટી જાય એમ છે. આજ મારા માવતર ને કાયમ નો આવી જાઉં ને મારા માવતર નો 84 નો ફેરો સાહેબ તૂટી જાય એમ છે. જો જરા કઈ મોડું થાય ને બાવો વયો ગયો ને મારા માવતર પાછા 84 માં યાદ આવે. એ ઉપવાસી ને આટો થાહે એ પાછા 84 માં જાહે.
અને ભણતો ગણતો એ આવ્યો ચેલૈયો અને લાગ્યો સાધુને મહાત્માને પગે લાગે. ચંગાવતીએ એના મીઠડા લીધા નાખીને નિશાસિયા વતડો ને ઉરમાં લીધો પછી મારવાનો પર્યાણ કીધો. સગાર સાને ઈશારો કરીને કીધું અહીંયા આવો ને. ચંગાવતી શું કામ છે? પગ જરાક પકડી રાખો. કેમ? માં છો ને, કદાચ હાથ ધ્રુજી જાય. કટાર લીધી ભાઈ. એ માં મટી અને મદણી થઈ. ગોઠણિયા વાર્યા. ગોઠણિયા વારી એ આંખ વીતી અને કટારનો ઘા કર્યો. ધડથી મસ્તક જુદું કરી જે ધડ હતું એ રાંધી અને સાધુને પીર્યું. એટલે સાધુએ કીધું કે મળમૂત્ર થી ગંધાતું તો એ મને દીધું, હારું હારું રાખી દીધું. આ નહીં મહાત્મા, હવે કોઈ અમારી ભૂલ. એ ઓલું માથું આ ટીંગાડ્યું નહીં એને તમે તોડો, એમાં એટલો મગજ નીકળશે. સફેદ સફેદ મગજ નીકળે ને એટલું રાંધીને દો, હું એટલું જ ખાઈ શકું. આ નો મારાથી પચે. ખાંડણિયાની માલિક કરી મસ્તક મૂકી. બે માણા હે નવા કપડા પહેર્યા. ચેલૈયાની જાન દોડતા હોય એમ હૈયામાંથી શબ્દો નીકળ્યા કે અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું. અનજાડેરી જોડશું જાન તતો ચિંતાના મરણ આવ્યા. એ મારે હોરગેથી ઉતરા વિમાન કુંવર છે લૈયા રે કુંવર માખમાં. એ મારે હોરગેથી ઉતરા વિમાન કુંવર છે લૈયા રે લૈયા રે કુંવર.
અને એથી મેલો લોભ પણ એથી મેલાય અમે દંપતી એ અમે મુવે ન પામીએ મોક્ષ કુંવર રાંધી અને દીધું એટલે સાધુ કે મહાત્મા બસ હવે બરોબર મારે જે જોતું હતું ને આવી ગયું. હવે એક કામ કરો, તમારા ઘરનું નાનકડું બાળક હોય ને એને મારે ભેરું બેહાડો એટલે હું ઠાકર જમાડીને પછી મારું વ્રત પૂરું કરું. મહારાજ એક હતો ભાઈ પ્લીઝ મહારાજ એક હતો એ તમારા ભાણામાં પીરહી દીધો. હવે બાળક નથી તો મને દુખી કરો બાપા, હતો ને મૂકી જાઓ. મહારાજ મારું નિયમ કે તમારા નિયમ હાટું થઈને હું મારું નિયમ ન તોડું. મારો તો કેટલા યુગોનું નિયમ છે, તમારા હાટું થઈને મારું નિયમ થોડું. તેથી ભારતની હારી નારી એટલું બોલી મહારાજ ઉભો રહે. દીકરીને કાંઈ પણ ખાનગી વાત કરવી હોય ને તે માને કાને કહીને પછી બાપને કાને નાખે, ભોજાઈને કાને કહીને, કાકીને કાને કહી, હુઈને કાને કહી. સીધી દીકરી બાપ સામી વાત ન કરે. અમારી હિન્દુસ્તાની સંસ્કૃતિ છે, અમારી આ રૂઢિ છે, હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. દીકરી ખાનગી વાત બાપને સીધી નો કહે, વાયા વાયા કહીને પહોંચાડે. આ તું એકલો આવ્યો એટલે મારે મારી સંસ્કૃતિ માથે પગ દેવો પડે છે. મારી જે હિન્દુસ્તાની સંસ્કૃતિ મારી પરંપરા છે એની માથે ડગલું દઈને મારે આગળ વધવું પડે છે. મારી માતામાં નથી એવો પહેરા હોત ને તો હું એની રૂમમાં એક બાજુ તેડી જાત ને પછી વાત કરો, પણ તું એકલો આવ્યો ને એટલે મારે મારી સંસ્કૃતિ માથે પગ દેવો પડશે. માફ કરજે બાપ. પણ વિદ્યારામ હરિયાણી લખે છે કે અહીંયા ઘણા લખાણા છે, આકડી વિદ્યારામની છે, લખે છે કઈ બાપ જાણીને હું કોમ સમ બાવાદી પેટમાં મહિના સે હાડલાનો હરંટો ખંભે નહીં. મહારાજ ઉદરની માલિક 5 માસનું બાળક છે, એમાં જીવ સંતરી ગયો છે. કટાર મારી હમણાં કાઢીને તારી થારી માલિક મૂકી દો, એકથી ન ધરાય તો 2 ખાઈ જાય છે. ના નથી પાડતી. બાપુ જાણીને હું કહું છું બાવા કે પેટમાં મહિના છે 5 આશરો રઘુ એ રામનો એને ઊનીનો આવે આંચ બેઠો હવે થાય માં બાવા તને જયમાં વિના નહીં દઉં જાવા. આજ બેઠો હવે થાય માં બાવા. આ તો સંગાવતીને ઘેરે એક સતીના હામું પાનારો પડ્યો છે. હવે બેઠો થતો નહીં, હલતો નહીં ત્યાંથી. એ બેઠો હવે થાય માં બાવા હવે જેમાં વિના નહીં દઉં. આને કટારી લીધી. એ ચંગાવતી એ પાડી લઈને માંડી છે પેટમાં. ગાકરે તા તો પ્રભુએ એના એ બાવડા જાયલા ને વર્તાણો જય જયકાર સાચા તમે સત્યવાદી જોયે તે લોને માગી સાચા તમે
નારાયણે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. ચેલૈયો તો ધોળીને પાછો આવી ગયો. આખી બધી માયા હતી. ચેલૈયો માયાવી હતો, રમે તે બધી માયાની હતી. જેની મોહદાળમાં આખી દુનિયા વિટાણી, એની દૈયું પાછી તારી દોરડીએ બંધાણી. માતાજી તારા